સળગે છે. બધા જ દેશ આજે બીકના મેરા ચાલે છે. ક્યારે કઈ બાજુથી કેમ હુમલો થઈ જાય કઈ ખબર નહીં. તમે બધાએ આ યુદ્ધના સમાચાર સતત જોયા કરતા હશો. બહુ સરસ મારે એમાંથી એક અધ્યાત્મ દર્શન આપને આપવું છે. કદાચ તમને સારું પણ લાગે, કામ પણ લાગે. એક નાનું એવું પેલા જોક, ખાલી રમૂજની વાત કરું. ઘરે પતિ હાથમાં રિમોટ લઈ અને સમાચાર જોતા હતા. 1 કલાકથી સતત ઇઝરાયલને બોમ્બ गिराया ને અમેરિકાને ऐसा किया ને ઇઝરાયલને ऐसा किया ને ઈરાન કા સાથ નહીં દિયા ને આવું બધું સતત ચાલતું હતું. 1 કલાક થઈ એટલે પત્નીએ પાસે આવીને કહ્યું કે ઈરાન પૃથ્વીના નકશામાં ક્યાં આવ્યું તમને ખબર છે? તો કે ના. ઈરાનમાં તમે કઈ રોકાણ કર્યું છે? તો કે ના. ઈરાનમાં તમારા કોઈ સગાવાલા ખરા? તો કે ના. તારે પૂછવાનું કામ શું છે? ઘણા બધા પ્રશ્ન કર્યા. અંતે કંટાળીને પતિએ પૂછ્યું તારે પૂછવાનું કામ શું છે? એ કે જો આમ માનું કાંઈ ન હોય ને તો રિમોટ મને આપો, મારે ચેનલ બદલવી છે. હવે આ કાન પાકી ગયા. હળવાશની ભાષામાં વાત કરીએ તો ઠીક છે, પણ દુઃખદ ઘટના છે. યુદ્ધ એ કોઈ વિકાસનો માર્ગ નથી. પણ ક્યારેક યુદ્ધ એ જ કલ્યાણ એવું મહાભારતનું સ્લોગન આવ્યું છે. પણ આપણે તો એમાંથી વિચારવું છે. આપણે અત્યારે જે કંઈ વાત કરશું, મને પૂરેપૂરી ખાતરી છે કે આ વાત કરવાથી યુદ્ધ રોકાઈ નહીં જાય. પણ એટલો ચોક્કસ ભરોસો છે, આખી એ વાત જો તમે દિલથી સાંભળો, સ્વીકારો અને સમજો, તમારા પરિવારના સભ્યો આ વાત જો સાંભળે તો ઈરાન અમેરિકાનું યુદ્ધ કદાચ નહીં રોકાય, પણ તમારું ગૃહ યુદ્ધ અવશ્ય રોકાઈ જાય. એ વાત ખાતરીબંધ છે. આખી વાત એકવાર સાંભળશો તો તમારું હૈયું હા પડશે. પેલાનો સહારો ખાલી દ્રષ્ટાંત ખાલી લઈએ છીએ. આ યુદ્ધ થાય છે શું કામ? આ જ યુદ્ધ નહીં, આ દુનિયામાં જેટલા યુદ્ધ થયા છે એ યુદ્ધ થયા છે શા માટે? તો મેઇન 4 પરિબળો કામ કરે છે. પેલું લોભ. લોભ કોઈ પણ હોઈ શકે. પૈસાનું હોય કે પછી કોઈ સ્ત્રીનો લોભ હોય, એને કારણે પણ યુદ્ધ થયેલા છે. બીજું છે ક્રોધ. માણસ જ્યારે તામસ થઈ જાય છે ત્યારે એમાંથી પણ યુદ્ધના સર્જનો થયા છે. ત્યારબાદ આવે છે અહંકાર, અને ચોથું છે સત્તાની લાલચ. આ 4 સૌથી મોટામાં મોટા યુદ્ધના રીઝન્સ છે, ફેક્ટર્સ છે. વિશ્વમાં જેટલા યુદ્ધ થયા છે બધા જ યુદ્ધ આ 4ની જ આજુબાજુમાં તમને જોવા મળશે. બસ વિશ્વમાંથી પોતાના પરિવાર સુધી કેમેરાને જરા ઝૂમ ઇન કરીએ. તમારા પરિવારમાં જે કાંઈ યુદ્ધ થાય છે એ યુદ્ધનું કારણ આ 4માંથી જ કોઈ હોઈ શકે. સૌથી મોટું કારણ છે અહંકાર. અહંકાર રાગ અને દ્વેષ ઉત્પન્ન કરે છે અને એને કારણે સંઘર્ષ પેદા થાય છે. વિશ્વના યુદ્ધની વાતો કરવા કરતા વિશ્વના યુદ્ધને ભગવાને પ્રાર્થના અવશ્ય કરીએ કે આ યુદ્ધ શાંત થાય તો સારું, કારણ કે યુદ્ધ કોઈ પણ દ્રષ્ટિએ યોગ્ય કે સ્વીકાર્ય નથી. યુદ્ધ થાય એટલે વૈશ્વિક મંદી આવે, યુદ્ધ થાય એટલે મોંઘવારી વધે, યુદ્ધ થાય એટલે ગરીબ વધારે ગરીબ થાય, યુદ્ધ થાય એટલે મધ્યમ વર્ગીય માણસની કમર તૂટી જાય, બજેટ આખા ખોરવાઈ જાય. આ 5-15 દિવસના યુદ્ધમાં પેટ્રોલ, ડીઝલ, ઘરે આપણે જે ગેસ યુઝ કરીએ છીએ એલપીજી, રાંધણ ગેસ, આ બધાના ભાવ પ્લસ થઈ જાય. પૈસે તો કે સુખી હોય એને તો બહુ દેખાય કદાચ નહીં, પણ નાના માણસની હાલત કફોડી થઈ જાય. એટલે યુદ્ધ બંધ રહીએ એવી આપણે સૌ કોઈ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી શકીએ કે ભગવાન વૈશ્વિક જે નેતાઓ જે છે એને એવી સદબુદ્ધિ આપે, એવી ભાઈચારાની બુદ્ધિ આપે, અને ત્યારે
એક વાત તો પહેલા તો ખાસ મને કેવી ઘટે, વસુધૈવ કુટુંબકમ, વિશ્વ એ મારો પરિવાર છે, આવું વિઝન, આવો વિચાર આપણી ઋષિ પરંપરા આપે છે. ભારતીય સંસ્કૃતિ એમને મહાન નથી, ભારતીય સંસ્કૃતિ એમને વિશ્વમાં નંબર 1 ઉપર નથી, એમણે એવો આદેશ આપ્યો છે વસુધૈવ કુટુંબકમ. આ વિશ્વમાં આ ધરતીના પડલ ઉપર જે કોઈ છે એ બધોય મારો પરિવાર છે. યુદ્ધનું એક કારણ આ જ છે ને કે મારો દેશ સર્વોપરી, મારો જ દેશ વિટો પાવર, મારો જ દેશ વન મેન શો. હું જેમ કરું જગત જમાદાર ફરી અને હું હાલી નીકળું. આને કારણે જ બધા યુદ્ધ થાય કે મારી પાસે ભલે પરમાણુ શક્તિ રહી, તારી પાસે ન હોવી જોઈએ, અને એમાંથી ભડકાવો થાય છે. બસ પરિવારમાં પણ આવું જ કંઈક જોવા મળે છે કે હું ભલે ગમે એ કરું પણ તારે નહીં કરવાનું, હું ભલે ગમે તે બોલું પણ તારે નહીં બોલવાનું, બીજા કોઈએ બોલવાનું નહીં, હું ગમે તે બોલું, હું ગમે તે કરું, હું ગમે ત્યાં જાઉં, તમારે કોઈએ મને કહેવાનું નહીં, તમે જો કંઈ કરશો તો હું કહીશ. બસ અહીંયાથી ગૃહયુદ્ધની શરૂઆત થઈ છે. આ વાત સાંભળી શક્ય હોય તો આવા ગૃહયુદ્ધને શાંત કરવાનો ડાયા માણસો પ્રયાસ કરે, સજ્જન માણસો પ્રયાસ કરે. અને બહુ નાનકડી એવી વાત કરીશ, બહુ યુદ્ધના સમાચાર પણ લાંબો સમય ન વાંચવા, ન જોવા કે ન ચર્ચા કરવી, કારણ કે જેવી ચર્ચા કરીએ એવું આપણું પોતાનું માનસ તૈયાર થાય છે, એવું આપણું પોતાનું માઇન્ડ સ્ટેટ તૈયાર થાય છે, એ પ્રિપેરેશન કરે છે. માટે યુદ્ધ ભગવાનને પ્રાર્થના કરીએ, પરંતુ યુદ્ધમાં આપણે બહુ ગળાડૂબ ડૂબી જઈએ નહીં, કારણ કે આપણું કર્યું વિશેષ કઈ થવાનું છે નહીં. વિશ્વના યુદ્ધને આપણે બહુ નહીં કઈ કરી શકીએ, પણ ઘરમાં થતા યુદ્ધ, ઘરમાં થતા કજિયા કંકાસ, એ બધાને આપણે જો ચાહીએ, આપણે જો સમજીએ, આપણા ઘરના સભ્યો એક મન થઈ નક્કી કરે કે ગૃહ યુદ્ધને શાંત કરવું છે, અવશ્ય થાય. બસ શુદ્ધ ભાવ હોવો જોઈએ અને પૂર્ણ ઈચ્છા હોવી જોઈએ. તો ઘર પરિવાર આ બાદ બચી જાય, ઘર પરિવારમાં સુખ શાંતિથી રહી શકો. બાકી ઘરમાં પણ ઉકળાટ થાય. એક માણસ હરિભગત ગુરુજીનો મેળો તો વાત કરતો હતો, એ કે દર મહિને આજથી 30 વર્ષ પહેલા દર મહિને 1 લાખ રૂપિયા ઘરમાં આપી દઉં છું, અને હું આખો મહિનો હોટલમાં રહું છું. આખો મહિનો ઘરમાં પગ મૂકવાનું મન થતું નથી. અને બીજા કોઈ ચાળાઓ નહોતા, બીજું કોઈ પાપ નહોતું, પણ ગૃહયુદ્ધ. ઘરમાં પરિવારમાં માત્ર 4 સભ્યો, પણ 4 સભ્યોની વચ્ચે એટલી બધી માથાકૂટ, એટલા બધા પ્રશ્નો, એટલી બધી ભીષણ ચર્ચાઓ, જેથી કરી અને ઘર કજિયા કંકાસનું કેન્દ્ર બની ગયેલું હોય, એ માણસ ઘરમાં રહેવા રાજી નહોતો. આવા પ્રશ્નો કદાચ તમારા ઘરમાં પણ કદાચ હોઈ શકે. આ વાત સાંભળી અને શક્ય હોય તો એને દૂર કરજો. ઘર પરિવારના સભ્યો 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર વારંવાર મિટિંગ કરી અને એક જ મુદ્દો એમાં સિદ્ધ કરવાનો રહે કે આપણા ઘરમાં યુદ્ધ પોસાય નહીં, આપણા ઘરમાં યુદ્ધ ચાલે નહીં. ઘર છે એ સ્વર્ગ જેવું બનાવવું છે, ઘર છે એમાં ભગવાનને આવીને નિવાસ કરવાનું મન થાય એવું બનાવવું છે. માટે એના માટે જે કરવું ઘટે એ કરવાની તૈયારી, એને માટે જે છોડવું પડે એ છોડવાની તૈયારી, એને માટે જે સ્વીકારવું પડે એ સ્વીકારવાની તૈયારી, એના માટે કદાચ માફી માંગવી પડે તો માફી માંગવાની પણ તૈયારી. કારણ કે વેર ઝેર ક્યારેય કોઈના સગા થયા નથી. જ્યાં જ્યાં યુદ્ધ અને પ્રશ્નો આવ્યા છે, ત્યાં ત્યાં
બધી જગ્યાએ વિનાશ જ માત્ર થયા છે. પાંડવોને પૂછો, મહાભારતની કથા પ્રસિદ્ધ છે. 100 કૌરવોને મારી સામે બહુ મોટી સેનાનો સંહાર કરી અને પાંડવો વિજયી થયા છે. પાંડવો વિજયી થયા અવશ્ય, એમાં કોઈ શંકા નહીં. 5 ભાઈઓ આબાદ બચી પણ ગયા, પર પરમાત્માની ઈચ્છા અનુકંપાથી. પણ એ કજિયા અને કંકાસ દ્વારા, યુદ્ધ દ્વારા મળેલું જે રાજ્ય છે એને બહુ સુખ કરનારું થયું નથી. એને બહુ સુખી નથી કર્યા. આપણને લાગતું હોય કે જીતી ગયા, પણ જીતની પાછળ બહુ મોટું હૃદયનું દુઃખ, રડતું હૃદય ઉભેલું હોય છે. એક રડતું હૃદય એ તો કોકને દેખાય ને દેખાય. માટે ગૃહયુદ્ધ શાંત કરવાના જે કાંઈ આયોજનો કરવા પડે એ આયોજન અવશ્ય કરીએ. એક મુદ્દો ખાલી કહીશ, ગૃહયુદ્ધ શાંત કરવા માટે ઘરમાં જે કાંઈ પ્રશ્નો ઊભા થાય છે એમાં સૌથી મોટું કારણ છે શબ્દ. સૌથી મોટું કારણ છે વાણી. ઘરમાં કોઈ પણ સભ્ય હોય, નાનો હોય મોટો હોય, એને કંઈ પણ કહેવું પડે. એવું નથી કે ન કહેવું પડે, કહેવું પડે, પણ એક નાનકડો એવો વિવેક, હળવાશથી કહીશો તો ક્યારેય કોઈની સાથે કડવાશ નહીં થાય. હળવાશથી કહીશો તો ક્યારેય કડવાશ ઊભી નહીં થાય. અને બહુ ભારે થઈને કહેશો તો પછી યુદ્ધ સિવાય કંઈ નહીં થાય. યુદ્ધ જ થાય. એટલે હળવાશથી કહેતા આવડતું હોય, હળવાશથી પોતાની વાત મૂકતા આવડતી હોય તો ગમે તેવી વાત હોય એ થઈ શકે છે. ગમે તેવી વાત હોય એ શાંતિથી પૂર્ણ થઈ શકે. પણ વધારે પડતી કડકાઈ કરવાથી, વધારે પડતા અહંકારથી, બોસ થઈને કહેવાથી ક્યારેય કડવાશ દૂર થતી નથી, કડવાશ વધતી જાય છે. આ બધી જ કથા આપણે એટલા માટે આજે તો સૌ પ્રથમ લીધી. ઘર છે એ યુદ્ધનું મેદાન ન બની જાય, ઘર છે ભગવાનનું આંગણું બની જાય, એવી તૈયારી અને એવો ભાવ, એવી લાગણી, એવી માગણી, એવી એકદમ સ્પષ્ટ ઈચ્છા જે ઘરમાં, જે પરિવારના સભ્યોને હોય એ વાત પણ સાથે કરીશ. પરિવારના એકાદ સભ્યને આવી ઈચ્છા થાય એનાથી કામ નહીં થાય. એ શરૂઆત થશે પણ કામ ફતેહ નહીં થાય. કામ પૂર્ણ કરવું હશે તો પરિવારના પ્રત્યેક સભ્યોને આ વાત સંભળાવવી પડશે, આ વાત સમજાવવી પડશે અને આ વાત સ્વીકાર કરાવવી પડશે. સાંભળશે, સમજશે અને સ્વીકાર કરશે એટલે લગભગ કોઈ પરિવારમાં દુઃખ પછી રહેવા પામશે નહીં. બીજું, ગૃહયુદ્ધ શાંત કરવા માટે દરરોજ 0-0ની ફોર્મ્યુલા દાખલ કરવી. 0-0 એટલે શું? આજે કોઈના શબ્દો દ્વારા, કોઈની વાણી દ્વારા કાંઈ પણ દુઃખ થયું હોય તો એમને વ્યક્તિગત જઈ અને કહેવું કે તમારા આ શબ્દો મને થોડું દુઃખ પહોંચાડ્યું, કે તમારું આ વર્તન મને થોડું દુઃખ પહોંચાડ્યું, પણ સત્સંગના શબ્દને ધ્યાનમાં રાખી અને તમારું હિત થાય, મારું હિત થાય એટલા માટે એને 0-0 કરી નાખું છું. બસ આટલા જ શબ્દો કહેવાના દરરોજ. જેને કહેવાનું હોય, જેમને કેવું ઘટે આટલા જ શબ્દો માત્ર કહેવાના કે તમારા આટલા શબ્દોથી મને કંઈક દુઃખ થયું, મારું હૃદય થોડું દુઃખિત થયું, કે તમારા આ વર્તનથી મને થોડીક નારાજગી થઈ, પણ કંઈ વાંધો નહીં, 0-0. આ જે કોડ છે, આ સૂત્ર છે, આ એક ફોર્મ્યુલા છે. જો સમજાય તો સમજજો. ઇમ્પેક્ટ બહુ મોટી પડશે, એનું પરિણામ બહુ સારું અને બહુ સુખદાયક આવશે. તમે ધાર્યું નહીં હોય એવું પરિણામ તમારા જીવનમાં આવી શકશે.